Hello, friends. Welcome to our 12th live OT in the live series. આજનું આપણું આ લાઈવ એ આગળ જોયેલા બધા જ ઓપરેશનો કરતાં બહુ જ અલગ છે. કેમ કે આ જે સામે યુટ્રસ દેખાઈ રહ્યું છે એ પ્રેગ્નન્ટ યુટ્રસ છે. મતલબ કે આ જે ફિમેલ છે એને 4 મહિનાની પ્રેગ્નન્સી છે, લગભગ 16 અઠવાડિયાનું બેબી યુટ્રસની અંદર છે. આમ તો આપણે પ્રેગ્નન્સીમાં ક્યારેય કોઈ સર્જરી ના કરીએ, પણ અમુક એવી સિચ્યુએશનો હોય છે કે જેમ કે આ પેશન્ટને લગભગ 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરની બહુ જ મોટી એક ગાંઠ બની છે, જે કોઈ પણ દવાથી અસર કરતી નથી અને એને ખૂબ જ પેન થાય છે. હવે આ સિચ્યુએશનમાં જો આપણે સર્જરી ના કરીએ તો પ્રેગ્નન્સીને અને માતાને અને બાળકને બધાને જોખમ હોય છે. એટલે આપણે અમુક એવી સિચ્યુએશન હોય છે જેમાં ચાલુ પ્રેગ્નન્સીમાં પણ લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા કે કોઈ પણ સર્જરી દ્વારા એ પ્રોબ્લેમને સોલ્વ કરવી પડે છે. તો આ સર્જરી આમ બહુ સિમ્પલ છે, બહુ નાની છે, પણ આપણે એમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે કેમ કે સામે પ્રેગ્નન્ટ યુટ્રસ છે. એને કોઈ પણ પરેશાની ના થવી જોઈએ, એને બિલકુલ ઇરિટેટ ના થવું જોઈએ એ યુટ્રસ. અને જે પ્રેગ્નન્સી ચાલી રહી છે કે જે બાળક અંદર બની રહ્યું છે એને કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ. અને આટલી મોટી ગાંઠ ઓલમોસ્ટ 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરની ગાંઠને આપણે બહાર કાઢવાની છે. તો આપણો પ્લાન શું છે કે સૌથી પહેલા એ ગાંઠની અંદર જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એક ટ્રોકાર એન્ટ્રી કરવાની છે અને સક્શન કેન્યુલા નાખવાનું છે. એટલે સાદી ભાષામાં તમને કહું તો એક પાઇપ અંદર ઇન્સર્ટ કરવાની છે અને એની અંદર જેટલું પણ પાણી ભરેલું છે પહેલા તો ગાંઠની અંદર એ બધું જ ખેંચી લેવાનું છે, જે આપણે ખેંચી રહ્યા છીએ અત્યારે. કેમ કે આટલી મોટી ગાંઠ આખી બહાર કાઢવી પોસિબલ નથી. તો એની અંદર જેટલું પણ પાણી ભરેલું છે એને આપણે પહેલા ખેંચી લેવાનું છે. ગાંઠને બને એટલી નાની કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે આમાંથી અત્યારે આપણે ગાંઠની અંદર જેટલું પણ પાણી છે, જે લિક્વિડ છે, એ ખેંચી રહ્યા છીએ. આ ગાંઠ એટલી મોટી છે કે એક સાથે એક કેમેરાના વ્યૂમાં આવી નથી રહી. આ ખાલી થયા પછી ઓલમોસ્ટ તમને દેખાશે કે કેટલી મોટી છે આ ગાંઠ. અને આ ગાંઠ જ્યારે આટલી મોટી હોય છે ત્યારે ઘણીવાર એ પોતાના ઉપર વળ ચડી જાય છે, જે ટોર્ઝન કહેવાય મેડિકલ લેંગ્વેજમાં, જે હમણાં તમને બતાવી છે કેવું દેખાય છે. એના લીધે અને આ ગાંઠના વજનના લીધે જ્યારે એ ગાંઠ ખેંચાય છે ત્યારે એ બોડીમાં પેન ઊભો થાય છે એના લીધે. અને એ પેનના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે પેશન્ટને, અને પ્રેગ્નન્સીને બી પ્રોબ્લેમ થઈ શકે. ઓલમોસ્ટ આ ગાંઠમાંથી 6 થી 8 લીટર જેટલું ફ્લુઇડ નીકાળ્યા પછી આ ગાંઠ લગભગ કોલેપ્સ થઈ ગઈ છે. હવે આપણે એ ગાંઠનું જે ઓરિજિન છે કે જ્યાંથી એ ગાંઠ શરૂ થાય છે એ ભાગ શોધવાનો છે, જે આપણે શોધી રહ્યા છીએ. અને આ એ ભાગ છે જેને મેડિકલ લેંગ્વેજમાં ઓવેરન ટોર્ઝન અથવા સાદી ભાષામાં આંટા ચડી ગયા અથવા તો વળ ચડી ગયા એવું કહી શકાય, જે તમે જોઈ શકો છો અહીંયા.
હવે આ જ્યારે પણ આવી સિચ્યુએશન હોય કે જ્યારે આંટા ચડી ગયા હોય, આટલી મોટી ગાંઠ હોય, ત્યારે એ આંટા ક્યારેક ખોલવાનો ટ્રાય ના કરવો જોઈએ. કેમ કે ઘણીવાર એવું બની શકે કે એની અંદર લોહી ગંઠાઈ ગયેલું હોય અને જ્યારે આપણે આંટા ખોલીએ ત્યારે એ ગંઠાયેલું લોહી ઘણી વખત હાર્ટ કે બ્રેન સુધી પહોંચી જાય તો ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો એ જેવા આંટા વળેલા છે એવું ને એવું જ એને કાઢી દેવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ચાલુ પ્રેગ્નન્સીમાં સર્જરી કરતા હોય તો સર્જરી કેવી થાય છે એની સાથે સાથે સર્જરી કેટલી જલ્દી આપણે કરીએ છીએ એ એટલું જ જરૂરી છે. કેમ કે પ્રેગ્નન્ટ યુટ્રસને વધારે ટાઈમ સુધી સર્જરીનું એક્સપોઝર ના આપવું જોઈએ, CO2નું એક્સપોઝર ના આપવું જોઈએ અને એ પેશન્ટને વધારે ટાઈમ સુધી બેભાન પણ ના રાખી શકાય. તો જેટલું જલ્દી તમે એ સર્જરી કરો છો એટલું જ એ પેશન્ટ અને જે બચ્ચું બની રહ્યું છે અને પ્રેગ્નન્સી બધા જ માટે ફાયદાકારક છે. તો પ્રેગ્નન્સીમાં જે સર્જરી આપણે કરીએ, ઇટ ઇઝ નોટ અબાઉટ બ્રેવરી, ઇટ ઇઝ અબાઉટ જજમેન્ટ એન્ડ ટાઈમિંગ એન્ડ રિસ્પેક્ટ ફોર નોટ જસ્ટ વન લાઈફ, ફોર 2 લાઈફ્સ. અને આની જ સાથે આપણી આ સર્જરી ઓલમોસ્ટ પૂરી થવાઈ છે. સાથે સાથે પ્રેગ્નન્સીમાં યુટ્રસ કેવું દેખાય અંદરથી એ પણ મારી ઈચ્છા હતી કે લોકો જોવે, કારણ કે આ બહુ રેર વસ્તુ છે જોવા માટે. હવે ફક્ત આ જે ગાંઠ છે એને બોડીની બહાર કાઢવાની છે, જેને એક મિની ઇન્સિઝન મૂકીને અમે બહાર કાઢીશું. આની સાથે સક્સેસફુલી આપણી સર્જરી એક પણ ટીપું લોહી વહ્યા વગર આપણે પૂરી થાય છે. થેન્ક યુ સો મચ. ફરી મળીશું બીજા લાઈવમાં.